Audio Jungle. વાત આવે છે ત્યારે ચોક્કસપણે માનીએ છીએ કે આપણે સૌ લોકોએ એના માટેની અવાજ ઉપાડવો જોઈએ અને એમના માટે કે એમના મમ્મી અથવા તો એમના પપ્પાની એ સિગ્નેચર એ ફરજિયાત કરવામાં આવે કે દીકરીના મેરેજ કરે ત્યારે મુખ્ય માંગણી કે સમાજની દીકરી કોઈ પણ સમાજની દીકરી હોય પણ એ એરિયામાં એનું રજીસ્ટ્રેશન થાય અને એ રજીસ્ટ્રેશન કરે ત્યારે મમ્મી અથવા તો પપ્પાની સહી એ ફરજિયાતપણે એ કાયદો લાવવામાં આવે. આ સૌથી પહેલી અમારી મુખ્ય માંગણી છે. આપ સૌ લોકો જો આમાં સહમત હોય તો હાથ ઊંચો કરો. રહી વાત બીજો જે ગેમિંગ ઝોન અને ગેમ એક્સરસાઇઝ કરવા માટેના યુવાનો જે છોકરાઓ છે એ ગેમમાં ફસાવવામાં આવે છે અને ઓનલાઈન ગેમિંગની જે પદ્ધતિ છે ત્યાં બરબાદ થઈ ગઈ છે અને એ યુવાધનને આપણે ક્યાંક ને ક્યાંક પાછું વાળવા માટેથી આપણે ભાગીએ છીએ કે ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, પણ અમારી મુખ્ય માંગણી એ દરેક સમાજને ઉપયોગી થાય, દરેક સમાજને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય એમના માટેની માંગણી છે અને એટલા માટેથી આ મુખ્ય માંગણીઓ માટેથી ગાંધીનગરમાં એક મહત્વની મિટિંગ આયોજિત કરવામાં આવી હતી. ત્યારે ત્રીજા મુદ્દાની વાત હું તમને કરું તો જે વ્યાજ ખોરોથી લઈ અને સમાજ પીડાઈ ગયો છે. આપણે એવું નથી કહેતા કે કોઈને દબાવીને લઈ લેવું કે કોઈની પાસેથી પડાવી લેવું, પણ સમાજને જો દબાવીને કોઈ પડાવી લે તો એને હરખી છોડવા નથી અને પૂરી તાકાતથી એમની સામે લડાઈ કરીશું. જો આ મુદ્દાને લઈને તમે સહમત હોય તો એક વખત આપણે લડાઈ કરવી જોઈએ કે સમાજના નવયુવાનોને અવાજ નથી આવતો. હાલો એટલે મુખ્ય કે સમાજના કોઈ પણ માણસોને દબાવીને અને ધમકાવીને જે મિલકતો પડાવી લેવામાં આવે છે, અમે એમને જે રીતે હેરાન કરવાના આવે છે એમના માટેનો મુખ્ય પ્રશ્ન છે અને એમના માટેની અમે સૌ લોકોએ જે આ માંગણી મૂકી છે, આજે મુખ્ય આ ત્રણ માંગણીઓને લઈને આપણે એકઠા થયા છીએ. ત્યારે હું ચોક્કસપણે કહીશ કે આપણે સૌ લોકો જે સમાજમાં લડાઈ કરતા હોય અને જે આગળ વધતા હોય એમને આપણે સૌ લોકોને સપોર્ટ કરીએ અને એ તમામ લોકો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે. આ ત્રણ મુખ્ય માંગણીઓને લઈને આપ સૌ લોકો એક ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી તમે સૌ લોકો આવ્યા છો ત્યારે મને ચોક્કસપણે ખબર છે કે આખા ગુજરાતનો પાટીદાર સમાજ એ પીડિત હોય ત્યારે ચોક્કસપણે એમની લડાઈ કરવી અમારી નૈતિક ફરજ છે અને નૈતિક ફરજના ભાગરૂપે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મને એક વાત યાદ આવે કે ચતુરાઈથી ચિત્રે ચાકડા અને પાટે બાંધ્યા આય અને જો અમારી એકતામાં કાંઈ ઉણપ હોય ને તો રંગ
એ કહેજો અને અમે હર હંમેશ તમારી માટે લડાઈ કરતા આવ્યા છીએ અને ચોક્કસપણે કરતા રહીશું એની ખાતરી સાથે બીજું વિશેષ નથી કહેવું. હું રેશમાબેનને કહીશ કે અહીં વક્તવ્ય આપણી લોકો એક જૂથ થઈ અને લડાઈ કરી હોય તો એ દીકરીને ત્યાંથી પાછી લઈ આવી શકે. અને એ દીકરીને મહત્વની વાત એ છે કે કોઈ આવારા તત્વો પ્રેમજાળમાં ફસાવી દે, ફોસલાવી દે. એક નાની 2020માં કોરોના આવ્યો અને 2 વર્ષ અમારે કામ વગર એના ચૂંટણી સમય કામ ના થયું. પછી આ લડાઈને અમે ધીરે ધીરે મળતા તો કીધું હવે આને કાયદાકીય લઈ જઈએ. તો કાયદાકીયમાં હવે મુખ્ય માંગણી એ છે કે 18 વર્ષની જે ઉંમર છે એને 21 વર્ષની કરવી અને પ્રેમ લગ્ન જેવા કોઈ પણ આવો કોઈ વિષય બને તો માતા પિતાની સહી ફરજિયાત રાખવી. માતા પિતા ના હોય એવા સંજોગોની અંદર એના જે નજીકના જેટલા આપણે કે ક્લાસમાં કરે એના નજીકના વારસદાર એમ જે હોય પરિવારના મુખી એમની સહી આપો અને આનું ફરજિયાત ઇમ્પ્લિમેન્ટેશન કરો, જેથી કરી અને દીકરીઓમાં પણ 18 વર્ષની જગ્યાએ 21 વર્ષની ઉંમર થાય તો ક્યાંક બાળપણની અંદર આપણે બી નાની મોટી ભૂલો કરી હશે પણ અમુક ઉંમર પછી કોઈ પણ વ્યક્તિ પાકટ બની જાય અને એના મેચ્યોરિટી આવી જાય, સમજ આવી જાય. આમ તો દીકરીઓના કિસ્સામાં એવું કહી શકું કે પુરુષો કરતા દીકરાઓ કરતા દીકરીઓમાં મેચ્યોરિટી વહેલા આવી જતી હોય છે, એનામાં વહેલી સમજ આવી જતી હોય છે. કારણ કે આપણા પરિવારમાંથી બધા સંયુક્ત કુટુંબમાં પટેલ સમાજ લગભગ મોટા ભાગે સંયુક્ત પરિવારમાં રહેતો હતો પણ ધીરે ધીરે સમયના બી માંગ હોય ક્યાં કામ ધંધા માટે કોઈ બહાર કે કદી વિવલક પડે પણ આજની તારીખે પણ આપણા જ્યારે ઘરમાં પ્રસંગ હોય તો આપણે જોઈએ છીએ બધા સાથે એક છત્ર છાયા નીચે બેઠા. એટલે આ વસ્તુની શરૂઆત થાય તો ક્યાંક ને ક્યાંક આપણે એને રોકી શકીએ. અને સૌથી મોટી વાત એ છે કે માની લો કે સરકારમાં કોઈ પણ આપણે નિર્ણય નીતિ વિશે નિર્ણય છે સમય આવે ના આવે અને હમણાં જ વાત કરું તો લગભગ ગઈ વર્ષની આસપાસ ઉત્તર પ્રદેશમાં કાયદો બને ને એટલે જો અન્ય રાજ્યોમાં કાયદો બનતો હોય તો આપણા ત્યાં કેમ નહીં. અને આપણે પાટીદાર તરીકે અમે જો ગુજરાતની અંદર કંઈ પણ નવા જૂની કરવી હોય તો એમાં આપણે મોકલે જઈએ છીએ. અને આ બહુ સનાતન સત્ય વસ્તુ છે. આપણા સિવાય હું તો માનું છું કે શબ્દ આપણને કેમ આવે કુદરતે ખબર છે. તમે જો સંસારનું સર્જન બહુ પાટીદાર સમાજના જનજાગૃતિ અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેરમાં ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની ફરજિયાત સહી સાથે જ સહમતિ, ઓનલાઈન ગેમિંગ, વ્યાજખોરી, દાદાગીરી, રોમિયોગીરી, જમીન પચાવી પાડવી સહિતના સામાજિક મુદ્દાઓને અંગે ચર્ચાઓ કરવામાં આવી. તેમજ સમાજના લોકોમાં જાગૃતિ આવે અને આવનારા દિવસોમાં આ તમામ મુદ્દાને લઈ મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવામાં આવશે તેવી રીત સુરે તમામ સામાજિક આગેવાનો ઉપસ્થિત લોકો દ્વારા માંગણી મૂકવામાં આવી. આ મિટિંગમાં તમામ વિચારધારા સાથે જોડાયેલા દિનેશભાઈ બામણિયા, અમદાવાદ, મનોજભાઈ પનારા, મોદી કુલવીનભાઈ પટેલ, ગાંધીનગર, અમિતભાઈ, જૂનાગઢ પટેલ, રેશમાબેન પટેલ, વિરુભાઈ રીબાડિયા તેમજ સમાજના શુભચિંતકો, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો મિટિંગમાં ઉપસ્થિત રહ્યા તેમજ મુખ્ય ખાસ લોકોને આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરી. પાટીદારને તમામ સમાજને લાભ થયો ના થયો. આજે ઈડબ્લ્યુએસ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થઈ, કેટલા લોકોને શિક્ષણમાં મદદરૂપ થાય છે, કેટલા છોકરાઓને નાની મોટી ફી ભરવાની હોય તો અત્યારે જાય છે. હવે દિનેશભાઈ ગાંધીનગર ની તમને કેટલા ફોન આવે કે ભાઈ જરા પેલું ફોર્મ ભરેલા આવ્યો કેટલું નિગમમાં ગયા તો આપણે બધી વ્યવસ્થા આપણા થતું થઈ. અને આજે આ વિષય માટે છે અને વર્ષોની આપણે જો ભેગા થઈશું થોડા ખુરશી બેસી જાવ થોડી વાર એમ્બ્યુલન્સ જમીન પચાવી લીધી હોય, વ્યાજે પૈસા લઈને પરિવારોને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા હોય એવા માણસની તમે ફરિયાદ લઈને આવજો, આપણે લડી રહ્યું છે. આ જાહેરમાં મરવાનું નહીં. અને દિનેશભાઈ તકલીફ છે, મોરબીની વાત કરું તો 8 મહિના ત્યાં લાગુ પાડું છું છતાં 4 લોકોએ આત્મહત્યા કરી. એને દવા પી એ વિશે પણ તમારા આવો પૂછો તો ઈ વાતનું દુઃખ છે સમાજ પાસે કે દવા પી જાય. મિત્રો તમારા ધ્યાનમાં મૂકી દો દિનેશભાઈ, જે રીતના કેસ ચાલતા હોય વ્યાજ શું કરે, ચેક લઈ લે, સાઈન કરી પછી ગમે તેટલી રકમ રાખી બાઉન્સ કરી વકીલ રાખી ભાગીદારીમાં અને કેસ રીતના ચેક આપતા હોય. જે રીતના કેસમાં પૂરીભાઈ એફઆઈઆર દાખલ કરાવી અને કેસ
નોટિસના સમાધાન 001 રૂપિયો નહીં દેવાનો. અને સાહેબ તમારી જાણ માટે કહું છું, આજ સુધી સમાધાન નથી કરાયું, લીટા મરાયો છે, લીટા. અને મારી જિંદગીનો કસૂર છે, હું કોઈથી પહેલા સમાધાનમાં ગયો નથી, જવાનું પણ નહીં. લીટા મારવા એવો જ આવો છે તો લડી લેવું છે. આ તમારો દમખમ સમાજે ઉભો કરવો પડશે. અને આવો મદદ કરનારા ગામે ગામ છે જૂનાગઢમાં, આખા જિલ્લામાં. પણ તકલીફ એ છે કે આપણે અહીંયા આવવામાં તકલીફ છે. આ મેસેજ નહીં હોય તો 10,000 પાટીદારોએ જોયો હશે. અને આવી આપણે 500 જણા, એમાં પરિવર્તન ન આવે મિત્રો. અને આ બધું જે છે એ આખો સમાજના હિતમાં છે, તેને લઈને છે. એટલે આપણે 1 by 5 મુદ્દા અને તમારો સમય અને આપણે જે મુદ્દાઓની વાત કરવાની છે એ બાબતે મુદ્દા થાય. પ્રથમ મુદ્દો છે આપણો કે લગ્નની નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. અને આ લગ્ન નોંધણી માતા પિતાનું જે વતન હોય, ગામ હોય, કે જે એનું આધાર કાર્ડમાં જે એનું સરનામું લખેલું હોય એ ગામની અંદર જ એની નોંધણી થાય. અને માતા પિતાને 45 દિવસની અગાઉ નોટિસ આપવામાં આવે. આ બાબતની આપણી માંગણી છે સરકાર પાસે. આ માંગણી કોઈ નવી નથી, 2020થી ચાલી આવે છે. બીજો વિષય છે ઓનલાઈન ગેમિંગ, વ્યાજખોરી, મકાન પડાવવા, મિલકતો પડાવવાની જે દાદાગીરી અને લુખાગીરી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે તેના બાબતે આપણું અભિયાન ચાલી રહ્યું છે. અને એમાં અમારી જે કામગીરી છે, આપણી સૌ સાથે મળીને શું રસ્તા કાઢવા છે એના માટેનો આ એક એજન્ડા છે. બીજા નંબરની વાત છે બિન અનામત આયોગની અંદર ચેરમેનની નિમણૂક થાય અને યોગ્ય રીતે બાળકોને સરકારની યોજનાઓનો લાભ મળે. ચોથા નંબરનો મુદ્દો છે સ્થાનિક સ્વરાજની અંદર, એટલે કે હમણાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થઈ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવશે, તો એમાં 27% ઓબીસી કોટા દાખલ કરવામાં આવ્યો છે ઝવેરી કમિશનના આધારે. એ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે બિન અનામત વર્ગ, એટલે કે જેમ 10% અનામત સરકારી નોકરીમાં છે એવી રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટોમાં પણ સરકાર આ બાબતની વ્યવસ્થા કરે. પાંચમા નંબરનો મુદ્દો છે કરમસદને સરદાર વલ્લભભાઈ પટેલના નામથી એનું જન્મસ્થળ જોડાયેલું છે. એની તમામ કાર્ય પદ્ધતિઓ ત્યાં જોડાયેલી છે. એનું બાળકોની સ્કૂલ છે, એનું પ્રેક્ટિસનું કોલેજ છે, કોર્ટ છે, બધું જ. તો એને આણંદ નગરપાલિકામાં સરકારે ઘડવાનું કામ કર્યું છે. તો એના બદલે કરમસદને અલગ દરજ્જાથી સરદાર સાહેબના સાથે જોડાયેલી તમામ વસ્તુને એમાં આપણે પ્રેરિત કરીએ છીએ કે એ કરમસદને સરદાર સાહેબના એક યોગ્ય પ્લેટફોર્મ પર મળી રહે અને આણંદ નગરપાલિકામાં વિલીનીકરણ ન થાય એ માટેની આપણી એક માંગણી છે. 7મો મુદ્દો છે ગોંડલમાં ભયમુક્ત રીતે કોઈ વ્યક્તિ કે વસાહતથી ભયમુક્ત રીતે લોકો જીવી શકે અને જે પરિસ્થિતિઓ ત્યાં ઊભી થાય છે, જે અમારી પાસે ફરિયાદો આવી છે એને લઈને એમાં પણ એક સરકાર સુધી રજૂઆતો થઈ છે અને સમાજના આગેવાનો મળીને એનો ઉકેલ કરે એ બાબતની આપણી એક ઈચ્છા છે. બીજો 7મો મુદ્દો છે જે પોલીસ કેસો આંદોલન દરમિયાન પાછા ખેંચવાના બાકી રહી ગયા છે એ સરકાર વહેલામાં વહેલી તકે ખેંચી લે. અને 7મા નંબરનો મુદ્દો છે સ્વાવલંબન યોજના. જે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના વિદ્યાર્થીઓને મળી રહી છે, એમાં ઘણા બધા સુધારાઓની જરૂર છે. આપણા ઘણા બધા બાળકોને ભણવામાં તકલીફ પડે છે, અભ્યાસમાં લોનમાં તકલીફ પડે છે, અથવા એની યોજનાઓ મળતી નથી. તો આ બાબતે પણ સરકાર યોગ્ય પગલાં ભરે. અને એના પછીનો એક મુદ્દો છે સમગ્ર શિક્ષણને સારી રીતે સરકાર માળખાકીય સુવિધા ઊભી કરે અને શિક્ષણનો મુદ્દો ચાલુ થાય. આ બધા મુદ્દામાં આજે આપણે ફક્ત ને ફક્ત 3 મુદ્દાની ચર્ચા કરવા અમે તમારી પાસે આવ્યા છીએ. એટલે એ બાબતનો પહેલો મુદ્દો છે દીકરીના લગ્નમાં નોંધણીમાં દીકરો કે દીકરી હોય એમાં માતા પિતાની સહી ફરજિયાત કરવી, શું કામ કરવી, કઈ કારણોસર કરવી, એ બાબતનો વિષય સૌથી વધારે જે લોકો ચલાવી રહ્યા છે એમાં પૂર્વિનભાઈ આપણી સાથે છે, એસપીજીના પ્રવક્તા છે, ગાંધીનગર રહે છે. અને દીકરીઓ બાબતમાં સૌથી વધારે લડાઈ કોઈ લડ્યા હોય તો એ આ લોકો છે. અને એને હું વિનંતી કરું કે આપણે એની માહિતી આપે. જોઈએ આ વાતમાં તમે એવી છો કે નથી. બીજો બાબત એ છે કે માતા પિતાની સહમતિ સાથે સાથે સમાજ વ્યવસ્થા માટે દરેક કાયદાઓ બનતા હોય છે. કોઈ પણ કાયદો સમાજ વ્યવસ્થાને ડિસ્ટર્બ કરવા માટે નથી હોતો. ભારતના બંધારણમાં કોઈ પણ કાયદો એ કાયદો સમાજની વ્યવસ્થા જળવાય રહે, સમાજમાંથી ડિસ્ટર્બ ન થાય અને સમાજના સુખ
સુખાકારી પ્રશ્નો માટેનો કોઈ પણ કાયદો બનતો હોય છે બનવો જોઈએ. ઘણા બધા બંધારણના કાયદા એવા બન્યા છે. ભારતનું બંધારણ બન્યા પછી 137 જેટલા સુધારાઓ થયા છે. કારણ સમય અને સંજોગો. આ લોકશાહી છે. જે પ્રશ્નો મળે છે એમાં સરકારનો ફેરફાર કરે, પરંતુ તમને એમ થાય મનોજભાઈ ઘણા આપણે સોશિયલ મીડિયામાં અમને એમ કે તમે રાજકારણ કરવાનું. અરે ભાઈ રાજકારણ કરવાનું આ જુનાગઢ શું આવ્યું ત્યાં છે અમારું કામ. જસદણ છે, મોરબી છે, ભાઈ જેને જે વિસ્તાર હોય ત્યાં લડશે નહીં. અને કેમ અમે રાજકારણ ન કર્યું, ગામમાં કોઈ રાજકારણ કરતું નથી, ખાલી રહે છે. પટેલના દીકરાઓ લડે છે. તમારે કેવું છે કે જે સારો હોય મત આપે લોકો ગમે તે પક્ષમાં હોય, આપણે શું ફેર પડે. પરંતુ એ વાત અહીંયા આપણે સાઈડમાં રાખીને હું તમને વાત કરું કે અમારે એ જોઈએ છે કે અમારી કોઈ પણ દીકરી દીકરાની મા બાપની લાચારી માંથી જોવા જોઈએ. જાહેર જીવનમાં છીએ એટલે રોજ એક પ્રશ્ન આવે અને મા બાપને સાથે જઈએ અને 2-3 દિવસની મહેનત પછી એક જ પરિણામ મળે, મારે એનું મોઢું જોવું નથી. મિત્રો મેં દીકરીને કેવી દીકરીને કીધું ભાઈ તારા મમ્મી પપ્પા સાથે ભાગની વાતો કરી લે. તારા મમ્મી 3 દિવસથી બેમાન છે, એને તારું મોઢું જોવું છું. એ કે ભાભી મને તો જોયું, હવે હું જોયું છું. આવા જવાબ મળે છે મિત્રો ત્યારે લોહી ઉકળી જાય છે. એટલે આપણે સરકાર પાસે માંગણી કરી છે કે આત્મા બાબતમાં કાયદો બને. અને હમણાં તમને એમ થશે અત્યારે કેમ ચૂંટણીઓ દર વર્ષે આવતી હોય, દર વર્ષમાં 5 વાર આવે ચૂંટણી, તેમાં કોઈ નથી. પણ અમારી માંગણી એટલા માટે છે કે આ ભારત સરકારના ઉત્તર પ્રદેશ રાજ્યમાં મનોજભાઈ ઉત્તર પ્રદેશ રાજ્યમાં 12 મેના રોજ અલ્હાબાદ કોર્ટે કાયદો બનાવ્યો છે. અલ્હાબાદ કોર્ટે કાયદો બનાવ્યો છે કે જે વિસ્તારની અંદર દીકરીનું આધાર કાર્ડ હોય ત્યાં જ લગ્ન થવા જોઈએ અને એના ગોત્રના બ્રાહ્મણની હાજરીમાં થવા જોઈએ. માતા પિતાની હાજરી ત્યાં ફરજિયાત હોવી જોઈએ. જેના મા બાપ નથી, કદાચ કોઈ અનાથ છે, બધા પિતા એક્સપાયર થઈ ગયા છે, તો જેની વારસાઈમાં આપણે જેના મકાનમાં રહે છે એ વિસ્તારમાં શું લગ્ન નોંધણી થવી જોઈએ. આ ઉત્તર પ્રદેશ સરકારે કાયદો બનાવ્યો તો શું આપણી સરકારે ન બનાવવો જોઈએ? બીજું, આ કયા સમાજની વિરુદ્ધમાં છે, કયા સંગઠનની વિરુદ્ધમાં છે, કયા પક્ષની વિરુદ્ધમાં છે? આ તો અમારા સમાજની વ્યવસ્થા છે, અમારી દીકરીઓની સુરક્ષા માટેનો કાયદો છે. અમે આગ્રહ રાખીએ છીએ કે સરકાર આ બાબતનો કાયદો જલ્દીમાં જલ્દી બનાવે. એટલે ઘણી બધી દીકરીઓ બહુ બનતી બંધ થાય. ઘણા બધા લોકો કેવું કહેતા હોય છે કે ભાઈ દીકરીને કહેવા જઈએ તો આ કરે મા બાપે ધ્યાન રાખવું જોઈએ. આ સમયમાં કયા મા બાપ જુનાગઢ જિલ્લાની કોઈ વ્યાસ કોઈમાં ગળાગીરીમાં દુખાગીરીમાં એ તોપમાં કોઈ પસાર હોય પટેલ અને નક્કી કરીને સીસી થઈ જાવી છે. આમાં જે આપણે નીકળી એમ નથી. એને મારી ચેલેન્જ છે કે અમારી પાસે આવજો, હું તમને કાઢી દેશું. ખાલી વાતું કરવા આવ્યા છે. 150 કિલોમીટરથી પૂર્વીભાઈ 400 કિલોમીટરથી ખાલી 15 મિનિટ માટે નથી, તમને જગાડવા માટે આવ્યા છે. આ જનજાગૃતિ અભિયાન છે. એટલે કહેવાનો મારો મતલબ તમને એ છે કે આ લડાઈ સામૂહિક રીતે લડવી પડે. પણ એમાં એક જ લોકોનું કામ નથી. સમાજે માત્ર ટેકો આપવો પડે. અમે દર મહિને શરૂઆતમાં મીટિંગ ચાલુ કરી અને એક જ મુદ્દો વ્યાજખોરી, દાદાગીરી, લુકાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી, હની ટ્રેપ, કબજાખોરી, ભૂમાફિયા, જમીન માફિયા, આ ખનીજ માફિયા, બધા જેટલા દુશ્મનો પાટીદાર સમાજને લડે છે એની સામે 5,000 લોકો ભેગા થાય, સાથે 2 કલાક 3 કલાક મીટિંગ કરી. એમાં એક મીટિંગમાં દિનેશભાઈ પણ વક્તવ્ય આપવા માટે આવ્યા હતા. એની અંદર વકીલોને બોલાવી, અમુક તાકાતવાળી દીકરીઓ પણ ભાષણ કરે અને બધા ચા નાસ્તો જમણવાર કરીને હાજર રાતે 10 વાગે 12 વાગે મીટિંગ કરી છૂટા પડીએ. આ શક્તિ સમાજની સંગઠન શક્તિ ઊભી થઈ. આજ સુધીમાં પાટીદાર છોકરાને છેલ્લા 8 મહિનામાં કોઈ થપ્પડ મારવાની હિંમત નથી કરી. અને સાહેબ તમારી જાણ માટે કોઈને ગાળ દે ઉઘરાણી નથી કરી. પૈસા દેવાના બંધ થઈ ગયા. આ જુનાગઢ જિલ્લાના પાટીદારોએ રાજકારણ વર્ષ ફેસબુક લખ્યું, કોમેન્ટ આ રમવાની જરૂર નથી. એકતા બતાવવાની જરૂર છે. અને જો તમે નહીં જાણો તો ચેલેન્જ સાથે કહું છું, આજે તમારા ગામમાં 2-5 છોકરાઓ આ સત્તા જુગારમાં જમીનો ગુમાવી છે, મકાન ગુમાવ્યા છે, પરિવારો ગુમાવ્યા છે. આવતા દિવસોમાં દૂષણ વધવાનું છે અને આ દૂષણમાં અનેક લોકોનું નુકસાન ભોગવવાના છે. અને ગામનું નામ યાદ કરીને 1 વર્ષે છોકરાને આપ્યો હતો ભરત નારાયણના ગામનો.
હેમંતરામનો છોકરો પ્રિતેશભાઈ શું નામ હતું? 1 વર્ષ સુધી એનું ગામ મૂકીને પરિવાર સાથે મારે ત્યાં રોકાવાનો હતો અને 1 વર્ષ સુધી એને આશરો આપ્યો માત્ર વ્યાજખોરીમાં. જમીન વેચાઈ ગઈ, મકાન વેચાઈ ગયું. આવા તો ગામે ગામ પ્રશ્નો છે. પણ આપણે તકલીફ એ છે કે મારે શું, એ મારા ભાઈનો છોકરો છે ને, મારા નામનો છે ને, મારા સગાનો છે ને, બાકી છાતી પર હાથ રાખીને કયો આમાં એક પણ માણસ એવું નહીં નીકળે કે જેના નજીકના હકામાં આ વ્યાજખોરી, આ ગુંડાગીરી કે આ જુગારના સટ્ટામાં આવી ન ગયો છોકરો. અને હવે તો નવી પેટર્ન નીકળી છે. ગુરમીનભાઈ ઇવેન્ટો કરે છે. આપણા ઇવેન્ટોમાં 40-50 છોકરાઓને જોડે. તારો દીકરો કેવો છે કે 11મું ભણે છે, સમાજ નબળો છે, તારો છોકરો 11મું ભણે, પછી મને થાય યાદ રાખે કે તે જેને પૈસા માંગતો તેને માયો તો તારી ઘર દીકરી નો દેવાય, એવું કઈ યાદ રાખે. એમ કે મારું દેવડ નથી, મારા પૈસા લઈ ગયા પછી મારી કઢાવવાની દેવડ નથી, સ્વીકારતો નથી. અને પાછો કહેશે કે આપણે આવું છે, આવું પટેલોને લડે છે. મારે કોઈ દિવસમાં એ કહું છે કે આવું નામની બધા ક્યાં છે, કોણ છે? અને તમને આબરૂ નામનું તત્વ હાથમાં જવાની દીધું છે. એટલે આબરૂ આપણા યુવાનોને ક્યાંક કોઈ દિશા આપી છે. એ માટે પણ આપણે જોરદાર તાળીઓ તેમને બતાવો. પણ દિનેશભાઈ આ સંદર્ભમાં, મનોજભાઈ આ સંદર્ભમાં એક નાની એવી વાત તમારા ધ્યાને દોરી છે. જીપીએસસીની બેઠક થાય, પ્રિલિમ લેવાય, પ્રિલિમમાં જે વિદ્યાર્થીઓ પાસ થાય, કટ ઓફ હોય, કટ ઓફ પછી મેન્સમાં આવે, મેન્સની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થાય એમાં પણ કટ ઓફ હોય, કટ ઓફ થયા પછી ઓરલ ઇન્ટરવ્યુ લેવાય. આ ઓરલ ઇન્ટરવ્યુ લેવાય ત્યારે ઈડબ્લ્યુએસ માં આપ જાણો છો માત્ર એક સમાજ નથી, ખાલી પાટીદાર સમાજ નથી, 59 બીજા સમાજ પણ છે. સામે બેના દેશની 5 સભ્યોની ટીમ હોય છે જે આપણે ધ્યાનમાં મૂકો. અને આનો કિસ્સો હું તમને પર્સનલી કહીશ. આ 5 સભ્યો જે બેસે છે, કોણ બેસે છે એના તરફ પણ તમે ધ્યાન આપો. નહીંતર એવું થાય છે કે બધી જ મહેનત પછી આપણા છોકરાને ઓરલ ઇન્ટરવ્યુમાંથી કાઢી દેવામાં આવે છે. આ વાત તમારા સુધી મારે જાહેરમાં પહોંચાડવી છે એટલા માટે કે બહુ ચિંતનનો વિષય છે. અને ફરી એક વખત દિનેશભાઈ, મનોજભાઈ, પ્રવીણભાઈ આપણે કવરની અંદર મળ્યા હતા લાસ્ટ ટાઈમ હાર્દિક પટેલના કાર્યક્રમની અંદર અને એસપીએસના કાર્યક્રમમાં. એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે આ યુવાનોને વધાવીએ અને એમને કહીએ કે તમારે આ પાટીદાર સમાજ તમારી સાથે છે. આપના આ ક્રાંતિકારી વિચારોને અમારું અનુમોદન છે. અને શિક્ષણ જગતથી લઈ વ્યાપાર ઉદ્યોગ જગતથી લઈ કોઈ પણ ક્ષેત્રનો પાટીદારનો દીકરો કે દીકરી હશે એ હંમેશા તમારી સાથે રહેશે જો એની પાસે સદબુદ્ધિ અને સાચો વિચાર છે. થેન્ક યુ. મુખ્ય વાત એ સરકાર સુધી પહોંચાડવા માટેથી અમે જ્યારે ગાંધીનગરમાં એકઠા થયા ત્યારે હમણાં જ રેશમાબેન આવી ગયા છે. અમારી મુખ્ય માંગ કે પાટીદાર સમાજ દીકરી એ જ્યારે લવ જેહાદથી લઈ અને હાલો ભાઈ જે આપના નામ હું દિનેશ બાંભણિયા છું, પાટીદાર કાર્યકર્તા છું અને આજનો વિષય જુનાગઢ ખાતે પાટીદાર સમાજ દ્વારા જે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિઓ છે તેને લઈને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જુનાગઢ વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આ મિટિંગનું પ્રથમ આયોજન અહીંયા 3 મુદ્દાઓને આધારિત થયું છે કે ગુજરાતમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે, દીકરીના ઉંમરમાં પણ વય મર્યાદામાં પણ વધારો કરવામાં આવે. બીજી વાત એ છે કે ઓનલાઈન ગેમિંગ અને વ્યાજખોરીના દૂષણમાંથી સમાજના તમામ લોકો, દરેક સમાજના બાળકોને બચાવવા માટે સરકાર એની કડક કાર્યવાહી અને કાયદાઓ અમલમાં લાવે. એમાં ઓનલાઈન ગેમિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે. બીજો મુદ્દો અમારો છે આર્થિક રીતે નબળા વર્ગ માટે ગુજરાત સરકારના ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે પંચાયતી રાજની અંદર 10% અનામતની જોગવાઈ પણ કરવામાં આવે. સાથે અમારી ચિંતન શિબિરમાં જે અન્ય 10 મુદ્દાઓની ચર્ચા થઈ છે તે બાબતે આજે સમાજના આગેવાનો અને લોકો વચ્ચે ચર્ચા કરીને અને જનજાગૃતિ અભિયાનના આ પહેલો દિવસનું જૂનાગઢમાં
આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને દિનેશભાઈ જોવા જઈએ સીએમ સાહેબે કીધું છે આજે 43 જેટલા ધારાસભ્ય મિનિસ્ટર છે. સીએમ સાહેબે કીધું છે કે દીકરીની ઉંમર વધુ હોવી જોઈએ. શું કહેશો આપ તો લઈને નીકળ્યા છો. માનનીય મુખ્યમંત્રીશ્રીએ 2022માં પણ આ બાબતનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ અત્યારે માંગણી કરવાનું એકમાત્ર કારણ છે કે ઉત્તર પ્રદેશ સરકારે આ બાબતનો મે મહિનાની 12 તારીખે એક કાયદો બનાવ્યો છે ને એમાં માતા પિતાની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. એટલા માટે અમે સરકાર પાસે દરેક સમાજના અત્યારે જે પીડિત પ્રશ્નો છે અને દરેક સમાજને દરેક પરિવારને આ ભજવતો પ્રશ્નો છે એના માટે ખાસ અમે મુખ્યમંત્રીશ્રીને અને તમામ ધારાસભ્યો હોય કે પ્રતિનિધિઓ હોય કે સંસ્થાના કોઈ પણ વડા આગેવાનો હોય એમની સાથે રહીને આ બાબતની જાગૃતિ લાવવા માંગીએ છીએ. કારણ કે અમે પ્રેમ લગ્નની વિરુદ્ધમાં નથી, પણ પ્રેમ લગ્નના નામે થતી વિશ્વાસઘાત અને છેતરપિંડીની સંપૂર્ણપણે વિરુદ્ધમાં છીએ અને આ બાબતે કાયદો બનવો જોઈએ. 25/8/2025 સુધીમાં સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને આ અમારું અભિયાન છે. આ કોઈ સરકાર સિસ્ટમ કે સંગઠનની વિરુદ્ધમાં કામ નથી, પરંતુ સમાજની એક અત્યારની જરૂરિયાતવાળી વસ્તુને લઈને અમે સરકાર સામે માંગણી કરી રહ્યા છીએ. ખાસ કરીને દિનેશભાઈ જોવા જઈએ ગોંડલ બાબત પ્રશ્ન કેમ નથી ઉપસ્થિત થતા. ગોંડલ બાબતે પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને હું આજે પણ કહું છું કે ગોંડલમાં ભયમુક્ત લોકો રહી શકે એ બાબતની અમે મુવમેન્ટ ચલાવી છે અને અમે ચલાવીશું. અને ગોંડલમાં કોઈ પણ વ્યક્તિની સિંગલ દાદાગીરી કે કાયદાની વિરુદ્ધમાં કંઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એને અમે સંપૂર્ણપણે વિરોધ કરીશું. ખાસ કરીને જોવા જઈએ તો આવનારી ચૂંટણીને લઈને જેમ આંદોલન શરૂ થયું આજે ચિંતન શિબિરો ચાલે છે એને ભાગ કહી શકાય દિનેશ. આ આંદોલન નથી, આ અભિયાન છે. અત્યારે રજૂઆતના સ્ટેજમાં છીએ. સરકાર આ બાબતે અમને અમારી વાતનું સમર્થન અને લોકોનું સમર્થન અમે સરકારને બતાવી રહ્યા છીએ કે દરેક સમાજ અમે દરેક વર્ગ અને દરેક પરિવાર આ બાબતને લડી રહ્યું છે. મેં આપને કીધું એમ કે આ દરેક વિચારધારાના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ પણ સંગઠન કે સરકાર કે સિસ્ટમની Audio Jungle.